નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કેપ્સ્યુલ ઇકોસ્પ્રિન ગોલ્ડ વિશે. કેપ્સ્યુલ ઇકોસ્પ્રિન ગોલ્ડ એક એસ્પિરિન 75 મિલીગ્રામ, ક્લોપિડોગ્રિલ 75 મિલીગ્રામ અને એટ્રોવાસ્ટેટિન 10 અથવા તો 20 મિલીગ્રામના સંયોજનનું ઉત્પાદન છે. અન્ય ઉત્પાદનોની વાત લઈએ તો આપણા દેશમાં એટોર્વા ગોલ્ડ, ડિપ્લેટ સીવી, એટોર્મેક ગોલ્ડ જેવા ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે. તો મિત્રો, આવો જાણીએ ઇકોસ્પ્રિન ગોલ્ડનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. ઇકોસ્પ્રિન ગોલ્ડનો ઉપયોગ સ્ટ્રોક અથવા તો હાર્ટ એટેકના પેશન્ટ્સમાં કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત હાઇપરટેન્સિવ અને ડાયાબિટીક પેશન્ટ કે જેમને લોહીમાં ચરબીના પ્રમાણમાં વધારો હોવાથી અથવા તો પ્લેટલેટ એગ્રેગેશનને કારણે તેમની રક્તવાહિનીઓ બ્લોક થવાની કે સાંકડી થવાની શક્યતાઓને ઘટાડવા માટે કરવામાં આવતો હોય છે. તો મિત્રો, આવો જાણીએ ઇકોસ્પ્રિન ગોલ્ડ આપણા શરીરમાં કેવી રીતે કામ કરતી હોય છે. ઇકોસ્પ્રિન ગોલ્ડમાં રહેલ એસ્પિરિન એક એન્ટીપ્લેટલેટ ડ્રગ છે, જે આપણી રક્તવાહિનીઓમાં રહેલા પ્લેટલેટને આપણી રક્તવાહિનીઓ દિવાલ અંદરની સાઈડ એડહેશનને રોકવાનું કામ કરે છે, જેને કારણે રક્તવાહિનીઓનો પ્રવાહ નિરંતર જાળવી શકાય છે. આ ઉપરાંત ક્લોપિડોગ્રિલ નામનું દવા જે GP2BA3 રિસેપ્ટર બ્લોકર કહેવામાં આવે છે, જે પણ પ્લેટલેટ એડેશન અને પ્લેટલેટ એગ્રેગેશન્સની શક્યતાઓને ઘટાડતું હોય છે, જેને કારણે રક્તવાહિનીઓના અંદરના ભાગે પ્લેટલેટ એડેશન અટકાવતા રક્તનો પ્રવાહ નિયમિત રાખી શકાય છે. આ ઉપરાંત એટ્રોવાસ્ટેટિન નામની દવા કે જે HMG કોએન્ઝાઇમ રિડક્ટેઝ ઇનિબિટર્સ છે, જે આપણા શરીરમાં LDL કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે, જેને કારણે રક્તમાં ચરબીનું પ્રમાણ ઘટતા રક્તવાહિનીઓને બ્લોક થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે. તો મિત્રો, હવે ચર્ચા કરીશું આપણે ઇકોસ્પ્રિન ગોલ્ડના ડોસેસ વિશે. સામાન્ય રીતે ઇકોસ્પ્રિન ગોલ્ડ એક કેપ્સ્યુલ રાત્રિના ભોજન બાદ લેવાનું ડૉક્ટર સૂચવતા હોય છે. આડઅસરની વાત લઈએ તો અમુક પેશન્ટ્સમાં ગેસ્ટ્રાઇટિસ, એસિડિટી અથવા તો ગેસ જેવી અસરો જોવા મળતી હોય છે. આ ઉપરાંત અમુક પેશન્ટોમાં હેડેક થવું કે પછી ચક્કર આવવા જેવી બીમારીઓ પણ જોવા મળેલ હોય છે, જે સામાન્ય થતાં નહિવત હોય છે. આ ઉપરાંત સાવચેતીની વાત કરીએ તો આ દવાનો ઉપયોગ કોઈ બી પેશન્ટ્સ કે જેને કોઈ ઘાવ થયેલો હોય કે સર્જરી કરાવવાની હોય તો તેની જાણ તેમના ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે ડૉક્ટરને જાણ કરવાથી આ દવા સર્જરી અથવા તો ઘાવ થયેલા પેશન્ટને થોડા દિવસ માટે બંધ કરવાની રહેતી હોય છે, કારણ કે તેમને લોહીનું ગંઠાવાની પ્રક્રિયામાં અસર ઊભી થઈ શકતી છે. તો મિત્રો, આવી કોઈ કન્ડિશન હોય કે જો કોઈ ઘાવ થયા શરીરમાં કે તમારે કોઈ સર્જરીમાં દાખલ થવાનું હોય તો તેવી કન્ડિશનની જાણ તમારા ફિઝિશિયનને અચૂકપણે કરવી ભૂલતા નહીં. તો મિત્રો, આશા રાખું છું આ માહિતી આપને ચોક્કસપણે ઉપયોગી રહેશે, અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં જરૂરપણે શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને હસતા રહેવાનું બિલકુલ ભૂલશો નહીં.